चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। चलन जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા તમે માંગતા હોય તો તમને અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો, ફૂલ પ્રોજેક્ટની અંદર તમને વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાનું છે, તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો। ફક્ત 5 મિનિટનો વિડીયો છે, વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા। ને વિડીયો ગમે તો દોસ્તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા દોસ્તો સુધી શેર પણ કરી દેજો। દોસ્તો, આપણે ખાસ કરી તમે સેકન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તો જેને સબસ્ક્રાઈબ કરી લેજો। એના પર હું વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ મૂકવા માટે હું સ્ટેટસ ડેલી હું અપલોડ કરું છું, તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। અને ખાસ કરી દોસ્તો, લાઇક અને કમેન્ટ ઓછી આવે છે તો દોસ્તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર, કમેન્ટ પણ કરતા રહેજો। ને હું તમારા માટે ડેલી આવા વોટ્સએપ સંબંધી સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહીશ તમને। અલાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર આપણે ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો તમે ફૂલ પ્રોજેક્ટ ગુજરાત એડિટિંગ તમે મારો પ્રોજેક્ટ ઇનપુટ કર્યો છે, તમને પહેલા નંબર પર તમને જોવા મળી જશે। તો તમારે એ પ્રોજેક્ટને તમારે ખોલવાનો રહેશે। પ્રોજેક્ટને ખોલશો તો દોસ્તો અહીંયા તમને ઓલરેડી બધી ઇફેક્ટો આપણે ઓલ મટીરિયલ એડ કરેલું છે, ખાલી તમારે ફક્ત ફોટો એડ કરવાનો છે। તો દોસ્તો, ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, પછી અહીંયા મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનો છે। અહીંયા ઓલનો લખેલો છે, ઓલ પ્રેસ કરી દેવાનો રહેશે આ રીતે। એટલે આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે બધા ખુલી જશે। અહીંયા તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો, તમારો અથવા કોઈ હિરોઈન છે કોઈ પણનો ફોટો સિલેક્ટ કરવાનો। દોસ્તો, આ ફોટો સિલેક્ટ કરું છું, આ ફોટો તમારે જોઈતો હોય તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો હું આપી દઈશ। તો દોસ્તો, ફોટો પર ક્લિક કર્યો આપણે, પછી અહીંયા પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું આ રીતે। અહીંયા દોસ્તો તમને પછી ફોટો ફૂલ સ્ક્રીન કરવા માટે તમારે ડિલીટની બાજુમાં જે 3 ડોટ બિંદુ દેખાશે એની પર આપણે ક્લિક કરી દઈશું। અને 5મા નંબર પર તમને ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળી જશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આ રીતે કંઈક તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે દોસ્તો। હવે તમારે ફોટોને લોંગ કરવા માટે તમારે ખાલી જગ્યામાં પહેલાં ક્લિક કરી દેવાનું રહેશે, પછી તમારે છેલ્લે સુધી જવાનું, જે આપણો ઓડિયો છે સોંગ એને છેલ્લે આપણે જવાનું આ રીતે। પછી તમારે ફોટો પર ક્લિક કરવાનું અને જે 3 ઓપ્શન તમને જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી તમારે ખાલી જગ્યા પર પાછું ક્લિક કરવાનું છે। પછી દોસ્તો આપણે પાછું પડી જવાનું, જે આપણે હતા એ જતું રહેવાનું ફર્સ્ટમાં આ રીતે। ફર્સ્ટમાં પાછું આવી જવાનું, જે આપણે ફોટોને કઈ સેટ કરવાનો છે તો હું દોસ્તો તમને બતાવું ફોટોને કઈ આપણે રાખવાનો। તો દોસ્તો, ફોટોને આપણે આ રીતે આંગળીથી દબાવવાનું અને ફોટોને આ રીતે કરવાનું, એટલે ફોટો ઓટોમેટિક તમારો જશે દોસ્તો। આ રીતે તમારો ફોટો ઓટોમેટિક જતો રહેશે। ફોટોને આંગળી તમારે દબાવી રાખવાની એટલે ફોટો જ જાય। દોસ્તો, વિડીયો પૂરો ધ્યાનથી જોજો અને આપણે વિડીયો ગમે તો એક લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા દોસ્તો સુધી શેર કરજો। દોસ્તો, અત્યાર સુધી આટલો સપોર્ટ કર્યો છે, આગળ પણ તમને સપોર્ટ કરતા રહેજો, હું પણ તમને એડિટિંગ વિડીયો શીખવાડતો રહે। પછી દોસ્તો, અહીંયા તમારે સોંગની નીચે ફોટો એડ કરી દેવાનો આ રીતે। હવે દોસ્તો, તમારે જે ઉપર જે પીએનજી જે લોગો દેખાય છે વિજય એડિટ, ત્યાં તમારું નામ લખવું હોય તો તમારે જે આ બધી ઇફેક્ટોને ઉપર નીચે ખેંચવાની છે। પછી જે આપણે તમને બીજા નંબરનું જે ગ્રુપ દેખાય છે નીચે એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી અહીંયા તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું, અહીંયા જે પીળા કલરની જે ફાઇલ દેખાય છે ફાઇલ પર ક્લિક કરીશું આપણે। પછી અહીંયા એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીશું, અહીંયા જે વિજય લખેલું છે તમારે ભૂસી નાખવાનું અને તમારું નામ તમારે એડ કરી દેવાનું। દોસ્તો, ધારો કે હું પરેશ કરીને લખું છે દોસ્તો, પરેશ દોસ્તો, આ રીતે આપણે નામ પરેશનું લખ્યું
અને અહીંયા ખરાનું આઇકન છે એના પર આપણે ક્લિક કરી દઈશું એટલે પરેશનું નામ એડ થઈ જશે. પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું. આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને દોસ્તો રેડી થઈ જશે. હવે તમારે સેવ કરવા માટે જે આપણે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાશે એના બોક્સ પર આપણે ક્લિક કરીશું અને જે પહેલા નંબરમાં વિડીયો લખ્યો છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું. પછી અહીંયા 1080 પર ક્લિક કરીશું. અહીંયા ફોનમાં તમારા જેટલું HD સપોર્ટ કરતું હોય એટલું દોસ્તો તમારે રાખી લેવાનું. તમારો 4G અથવા 3G કોઈ પણ તમારો ફોન હોય તો દોસ્તો મારામાં 720p HD સપોર્ટ કરે છે તો હું એટલું રાખી અને વિડીયોને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો. આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. જય જોહાર, જય આદિવાસી.